થઈ ગયું. તો જુઓ આપણી જોડે આ ક્લિનિકલ થર્મોમીટર અથવા પ્રયોગશાળાનું થર્મોમીટર છે. આપણે શું કરવા જઈ રહ્યા છે કે રૂમનું તાપમાન કેટલું છે, ઠંડુ પાણી હોય તો કેટલું હોય અને ગરમ પાણી હોય તો એનું તાપમાન કેટલું છે આપણે અહીંયા જાણવાનું છે. સૌથી પહેલા તમને સમજાવી દઉં કે આને કહેવાશે પ્રયોગશાળાનું થર્મોમીટર. આ પ્રયોગશાળાના થર્મોમીટરની અંદર શરૂઆત છે -10 થી શરૂ કરી તમે એને 110°C સુધી તાપમાન માપી શકો છો. અને આની અંદર જ્યારે પાણી ગરમ થતું હોય અથવા ઉકળતું હોય એ સમયે તાપમાન માપશો ત્યારે એ તાપમાન તમારું 100 ઉપર હશે, પાણી ઉકળતું હોય ત્યારે. તો આપણે અહીંયા જ્યારે તાપમાન માપીએ ત્યારે થર્મોમીટરની મદદથી સૌથી પહેલા જ્યારે પાણી મૂકેલું હોય તો એમાં કોઈ જગ્યાએ ધારી ના અડવું ના જોઈએ. તો આ બીકરની અંદર પાણી ભરેલું છે, થર્મોમીટરની અંદર ઉગાડીએ ત્યારે કોઈ જગ્યાએ બીકરમાં અડવું જોઈએ નહીં અને એ પ્રમાણે આપણે એનું તાપમાન માપીશું. તો સૌથી પહેલા હું અહીંયા જે આપણી જે સામાન્ય પાણી મૂકેલું છે એ પાણીની અંદર એનું તાપમાન માપું છું. તો કેટલે સુધી આવે એ આપણે અંદર રાખીને ચેક કરીશું. તો સૌથી પહેલા જોઈએ કે જે સામાન્ય પાણી છે અત્યારે હાલ ઠંડુ એનું તાપમાન કેટલું છે. તો જ્યારે પારો સ્થિર થાય ત્યારે આપણે એ તાપમાન એનું આપણે નોંધવાનું થશે. તો થોડી વાર એને આપણે જોઈએ કે જ્યારે સ્થિર થાય ત્યારે આપણે એનું તાપમાન નોંધી લઈશું. પર 4 અંશ છે તો કેટલા થાય 24°C. એટલે ઠંડુ પાણી છે અત્યારે હાલ આપણે નળમાંથી ભર્યું છે એટલે અત્યારે ઠંડીના કારણે કેવું છે ઠંડુ પાણી. તો એનું તાપમાન કેટલું થશે 24°. અંદર આપણે ડબોળી અને એનું તાપમાન ચેક કરીશું. તો પાણી કેવું હોય ગરમ હોય એટલે એનું તાપમાન કેવું હોય વધારે. કેવું હોય તો આપણે ગરમ પાણીની અંદર ડબોળીએ છીએ અને એનું તાપમાન માપીએ છીએ. તો પારો ધીરે ધીરે ઉપર ચડી ગયો છે અને કેટલે સુધી જાય છે આપણે જોઈએ. જ્યારે સ્થિર થાય ત્યારે આપણે એને નોંધીશું. પણ જ્યારે માપતા હોઈએ ત્યારે થર્મોમીટર કોઈ જગ્યાએ અડવું ના જોઈએ. તો હાલ જે પાણી ગરમ કર્યું છે એનું તાપમાન હજી વધતું જ જાય છે થર્મોમીટરમાં એટલે તમે એનું નોંધી શકશો. સ્ટોપ થાય એટલે આપણે નોંધીએ છીએ. તો જોઈએ તો લગભગ 32-33°C જેટલું છે. તો 32° આ સ્ટોપ થઈ ગયું છે બરોબર. તો આ પ્રમાણે તમે તાપમાન માપી શકો છો. હવે થોડી વાર આને પડી રાખીએ છીએ એટલે રૂમનું તાપમાન પણ એની અંદર તમે જાણી શકો છો. થોડી વાર એને હું મૂકી રાખું છું. જ્યારે માપતા હોય ત્યારે પારાના હાથ અડાડવાનો નહીં. અને એને કર્યું બોલો આ કયું થર્મોમીટર કહેવાશે ક્લિનિકલ થર્મોમીટર બરોબર. ચલો અત્યારે હાલ રૂમનું તાપમાન કેટલું બતાવે છે 20 ઉપર કેટલા કાપા છે તો કેટલા કહેવાય 24°C બરોબર. ચલો હવે આ પહેલું આપણે પાણી રાખ્યું છે એ કેવું પાણી છે ઠંડુ પાણી. ચલો એમાં મૂકો કેટલું થાય છે ચેક કરો. કેટલું રહ્યું 24°. ચલો હવે ગરમ પાણી માટે ટેમ્પરેચરમાં કોઈ ડુબાડી જાય અંદર શેક જારીએ નાડી જાય પ્રમાણે પછી શું વધવા દે ધીરે ધીરે. ચલો હવે સ્થિર થયું. કેટલું બતાવે છે 32°C બરોબર. ખબર પડી. ચલો બીજું એક જણાઈ જાઓ પ્રયોગશાળા થર્મોમીટર. ચલો અત્યારે રૂમનું તાપમાન કેટલું બતાવે છે જોઈએ કેટલું 24°C. ચલો હવે ઠંડા પાણીમાં તાપમાન માપો કેટલું થાય. સ્થિર થાય ને પછી અંદર રાખ અંદર જ રાખજે. જ્યારે સ્થિર થાય ને ત્યારે કહેવાનું કેટલું થાય. નો સ્થિર થવા દે એકદમ જોઈ રાખજે. ચલો સ્થિર થઈ ગયું. તો કેટલું થયું તાપમાન 24°C. ચલો હવે ગરમ પાણીમાં માપો. સ્થિર થવા દેજો ઉપર વધે છે. કેટલું થયું 32°C. તો ગરમ પાણીનું કેટલું છે 32°C બરોબર. ખબર પડી ગઈ. હા ચાલો. તો જુઓ હવે આનું નામ શું કહેવાશે ક્લિનિકલ અથવા